સજ્જનો, આ પરમાત્માની લીલા છે. રાજસુ યજ્ઞ પરમાત્માએ કરાવ્યો. શિશુપાલનો મિત્ર તો સાલ્વ લડવા માટે ભગવાનની સામે આવ્યો, એનો વધ કર્યો પરમાત્માએ. દંત વક્ર આવ્યો, પરમાત્માએ એનો વધ કર્યો. બળદેવજી તીર્થની યાત્રા કરવા માટે ગયા, નૈમિષારણ્યમાં ગયા તો ત્યાં રોમહર્ષણજી કથા કરતા હતા. આખા બધા ઉભા થઈને સન્માન આપ્યું. રોમહર્ષણ ઉભા ના થયા અને બળદેવને ક્રોધ આવ્યો, વક્તાનો વધ કર્યો. લોકોએ માફી માંગી, ભાઈ આ તો અમે એને બનાવ્યા હતા વક્તા. તો એ સમય ઉગ્ર સર્વાને ગાદીએ બેસાડવામાં આવ્યા. બલવલ નામનો એક દૈત્ય પરમાત્મા એનો વધ કર્યો. પરમાત્મા ખાલી વધ કરે છે એમ નહીં, પરમાત્મા વધારો પણ કરે છે. તો કોનો કર્યો? સુદામાનો. વધ પણ કરે અને વધારો પણ કરે પરમાત્મા. કોઈ મિત્રના ભાવથી ભજે તો પરમાત્મા એનું કાર્ય કરે છે. કૃષ્ણ આસિત સખા કચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થે સુપ્રશાંતાત્મા જીતેન્દ્રિય. પોરબંદરમાં ભગવાનના પરમ સખા છે. કૃષ્ણ સ્યાત સખા કચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ, જેનું નામ છે સુદામા. પવિત્ર બ્રાહ્મણ છે, તપસ્વી બ્રાહ્મણ છે, સદાચારી બ્રાહ્મણ છે, કૃષ્ણના મિત્ર છે. જેની પાસે સમાજની સંપત્તિ નથી, સમાજનું ધન નથી, પણ જેની પાસે બ્રહ્મવિત્તમ વેદરૂપી ધન છે, જેની પાસે ભજનનું જેની પાસે ધન છે, કેવા છે? વિરક્ત છે. કોઈ પણ જાતની એને ઈચ્છા નથી. ઇન્દ્રિયોને જીતેલો બ્રાહ્મણ અને પ્રશાંત આત્મા, કોઈ પણ કાળમાં જેને જીવનમાં ક્રોધ પ્રગટ ન થાય એવો બ્રાહ્મણ, જીતેન્દ્રિય બ્રાહ્મણ. અને અયાચક બ્રાહ્મણનું એને વ્રત લીધું છે. એક તો વિરક્ત ને પાછું અયાચક વ્રત લીધું કે કોઈની સામે હાથ લાંબો કરવો નહીં. સામાન્ય બ્રાહ્મણ નથી, વેદને જાણવા વાળો બ્રાહ્મણ છે. વેદરૂપી ધન જેનામાં છે, બ્રહ્મવિત્તમ છે. સજ્જનો, પણ છતાંય કોઈની આમે હાથ લાંબો કરવો નહીં. અને માનો કે કદાચ આવી ગયું તો સાંજ સુધીમાં એ બધું વાપરી નાખવાનું, સંગ્રહ નહીં કરવાનો, એવો વિરક્ત બ્રાહ્મણ. એની પત્ની છે સુશીલા, એ પણ એટલી જ પવિત્ર, પતિના પગલે ચાલવા વાળી, પતિના સંકલ્પમાં સંકલ્પ પૂર્ણ કરવા વાળી પત્ની છે. ઝોપડીમાં રહે છે. 10 સંતાનોના પિતા છે સુદામા. અને આખો દિવસ હાથમાં માળાનો બેરકો અને ગોવિંદ 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 નું ભજન કરે છે બેસીને. ઝોપડીની બહાર પીપળો અને પીપળાના ઝાડ નીચે બેસી અને ભજન કરે છે. કોઈની પાસે માંગવું નહીં. 10 સંતાનો પૂરું કેમ થાય? પણ જેને ભગવાન ઉપર ભરોસો, બન્યું એવું કે દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા. 8-8, 9-9 દિવસના વાણા વાયા. ઘરમાં એક પણ અનાજનો દાણો નથી. ભૂખે બાળકો ટળવળવા લાગ્યા. માની પાસે આવી માને કહેવા લાગ્યા કે હે માં, હવે તો 8-8, 9-9 દિવસ થયા છે, ભૂખ લાગી છે, કંઈક માં ખાવાનું આપ. અને રડતા બાળકો માની પાસે આવી અને કહે છે કંઈક ખાવાનું આપ. પોતાની ભૂખ તો સહન કરી ગયા સુશીલા, પણ બાળકોની ભૂખ આજે માંથી સહન થઈ ગઈ. સુશાલીની આંખમાંથી ટાપ 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 સુશીલાની આંખમાંથી આંસુ પડ્યા. બાળકોને સમજાવે આપણે બ્રાહ્મણ, આપણે જપ તપ ઉપવાસ કરવા જોઈએ. અને 9-9 દિવસ તો આપણે નવરાત્રીના ઉપવાસ કરતા હોઈએ છીએ.